વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં આજે બીજા સેશનમાં આપનું સ્વાગત છે. પહેલા સેશનમાં આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે વાત કરી. વાસ્તવિક સંખ્યાઓ શું છે એના વિશે અભ્યાસ કર્યા પછી આપણે જોયું યુક્લિડની ભાગ પ્રવિધિ, જેનો ઉપયોગ આપણે બે ધન પૂર્ણાંક સંખ્યાઓના ગુસાઅ શોધવામાં કરીએ છીએ. એનો ઉદાહરણ દાખલા તરીકે મેં સમજાવેલું અને તમને હોમગૃહ કાર્યમાં બે દાખલા આપેલ. એને આ તબક્કે આપણે એનો જવાબ તમને મળ્યો છે કે નહીં સાચો એની પણ અહીંયા આપણે આજે ચર્ચા કરી લઈશું. એ પહેલાં યુક્લિડ ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય શું કહેતું હતું આપણે જરા સમજી લઈએ કે આપેલ ધન પૂર્ણાંકો એ અને બી માટે અથવા એ અને બી ને સંગત અનઋણ પૂર્ણાંકો Q અને R એવા મળે કે જેથી A બરાબર BQ પ્લસ R થાય, જ્યાં એને આપણે ભાજ્ય કહેતા હતા, બી ભાજક, Q ભાગફળ અને R શેષ. અહીં R ની કિંમત 0 અથવા 0 થી મોટી અને B કરતા નાની થાય, એટલે કે શેષ R greater than 0 or equal to 0 and less than B. શેષની કિંમત હંમેશા ભાજક કરતા ઓછી થાય એ આપણે જાણીએ છીએ. હવે મેં જે બે ઉદાહરણો તમને આપેલા, મેં પહેલું ઉદાહરણ તમને આપેલું ગણવા માટેનું કે 38,220 ને 38,220 અને 196 નો ગુસાઅ શોધો. યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસાઅ શોધો. તો સૌ પ્રથમ આપણે કરતા હતા કે મોટી સંખ્યા કઈ છે કે 38,220 is greater than 196. એટલે 38,220 ને આપણે ભાજ્ય બનાવતા હતા, 196 ને આપણે ભાજક બનાવતા હતા. હવે આપણે અહીંયા શોધવાનું છે કે 38,220 ને 196 વડે ભાગવાના છે. તો મિત્રો આપણે જે ભાગાકાર જેમ કરીએ છીએ આપણી પ્રચલિત પદ્ધતિ પ્રમાણે કે 38,220 ભાગ્યા 196, તો 196 ને અહીંયા પહેલા ત્રણ આંકડા લઈએ, 382 ને 196 છે. 196 નું આપણે બમણું કરીએ તો 382 કરતા વધી જાય છે, એટલે ભાગ 2 થી નહીં ચાલે તો ભાગ 1 થી ચલાવીશું આપણે. 196 એકુ 196, 382 માંથી 196 બાદ કરીશું, 2 માંથી 6 નહીં જાય, 12 માંથી 6 જશે તો 6, અહીં થઈ જશે 7, 7 માંથી 9 નહીં જાય, 17 માંથી 9 જશે, 17 માંથી 9 જશે એટલે રહેશે 8, અહીં રહ્યા 2, 2 માંથી 1 જશે એટલે 186 બાકી રહેશે. ઉપરથી આપણે બગડાને નીચે લાવીશું, 2 ને નીચે ઉતાર્યા એટલે 1862 થયા. 196 ને આપણે ગઈએ તો 10 ગુણીએ તો 1960 થાય, પણ આપણે તો અહીંયા 1862 છે એટલે 9 ભાગ ચાલશે. 196 ગુણ્યા 9 કરીએ, 9 છંગ 54 4, વધી પડી 5, 9 9 81 ને 5 8606, વધી પડી 8, 9 1 9 ને 8 1764,
1862 માંથી 1764 ને આપણે બાદ કરીએ એટલે 2 માં 2 માંથી 4 ના જાય, 12 માંથી 4 જશે તો 8, 5 માંથી 6 નહીં જાય, 15 માંથી 6 જશે તો 9, 98 શેષ બાકી પડશે. ઉપરથી લાવીશું આપણે 0, 980. હવે આપણે 196 ને ભાગ 980 નો ચલાવીશું તો અહીંયા પાંચે ભાગ ચાલશે. 6 પંચા 300, વધી પડી 3, 9 પંચા 45 ને 3 4808, વધી પડી 4, 5 એકુ 5 ને 4 9, 980 માંથી 980 એટલે શેષ 0 આવી ગયો, ભાગ ચાલી ગયો. તો આપણે 196 ને 195 વડે ગુણીશું તો 38220 મળશે અને આપણને શેષ 0 મળશે. મિત્રો અહીંયા આપણે જોઈ છે કે આ સંખ્યાને 196 વડે ભાગતા શેષ 0 આવી ગઈ એટલે આપણું જે ભાજક છે એ જ આપણો ગુસાઅ છે. એટલે ગુસાઅ 38220 અને 196 નો 196 આવશે. બીજો દાખલો હતો 867 અને 255. 867 અને 255 નો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસાઅ શોધો. મિત્રો આપણને બતાવવાની જરૂર નથી, ખાલી તો આપણે આટલું જ લખવાનું હતું આપણી સમજ માટે. અહીંયા અમે બાજુમાં બતાવ્યું છે ભાગાકાર કરીને. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 867 એ મોટા છે 255 કરતા, એટલે મોટી સંખ્યાને આપણે ભાજ્ય બનાવીશું, નાની સંખ્યાને ભાજક કરીશું. તો કે 867 બરાબર 255 ગુણ્યા આપણે 867 ને 255 ને ભાગવાના છે. તો 255 ને ભાગતા ત્રણે ભાગ ચાલશે. 5 તારી 15 5 વધી પડી 1, 5 તારી 15 ને 1 16, 6 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 765. 867 માંથી 765 બાદ કરીશું, 7 માંથી 5 જશે એટલે 2, 6 માંથી 6 જશે 0, 8 માંથી 1 જશે એટલે 102. અહીંયા 102 શેષ વધી એટલે અહીં લખીશું 255 ગુણ્યા 3 વત્તા 102. મિત્રો આ 102 જે શેષ આવી એને ભાજક બનાવીશું અને જે આપણું અગાઉનું જે ભાજક હતું એને આપણે ભાજ્ય બનાવીશું. 102 વડે 255 ને ભાગવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા 102 વડે ભાગતા 255 ને ભાગીશું તો 102 ગુણ્યા 2 કરીએ તો 204 આવશે. 255 માંથી 204 બાદ કરીશું તો આપણને 51 શેષ મળશે. એટલે અહીંયા આપણે 255 ને ભાજ્ય અને શેષ 102 ને ભાજક, 102 ને 2 વડે ગુણતા 204, 255 માંથી 204 બાદ થશે એટલે શેષ રહેશે 51. ફરી આપણે આગળ ચાલીએ તો કે 102 ને આપણે ભાજ્ય બનાવીશું અને 51 ને ભાજક. 51 ગુણ્યા 2 કરીશું એટલે 102 થઈ જશે એટલે શેષ આપણને 0 મળશે. એટલે મિત્રો આપણે અહીંયા 102 ભાજ્ય 51 ભાજક 51 દુની 102 એટલે આપણને મળશે શેષ 0. મિત્રો શેષ 0 આવી ગઈ એટલે કે એનો ભાજક અથવા અંતિમ શૂન્યોત્તર શેષ 0 ના ઉપરની શેષ 51 છે તો 51 આપણો ગુસાઅ થશે. એટલે લખીશું કે અંતિમ શૂન્યોત્તર શેષ
51 છે, માટે ગુસા 867 અને 255 બરાબર 51 મળશે. મિત્રો તમારા જવાબ આવી ગયા હશે. પહેલાનો જવાબ 196 આવે છે અને બીજાનો જવાબ 51 આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુસાઅ તત્વો શીખી ગયા યુક્લિડની ભાગ પ્રવિધિથી. હવે આપણે આગળ ચાલીએ. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓને 3 વિભાગમાં 3 વર્ગમાં વહેંચેલી છે. પ્રાકૃતિક સંખ્યા એને આપણે 3 વર્ગમાં વહેંચી શકીએ. એક તો 1, પછી 1 કરતા મોટી અવિભાજ્ય સંખ્યા, અને વિભાજ્ય સંખ્યાઓ. મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? તો કે અવિભાજ્ય સંખ્યા આપણે જાણીએ જ છીએ કે જે સંખ્યાને એક જ અવયવ હોય તે પોતે જ, એટલે કે એ સંખ્યાને એ સંખ્યા વડે જ નિશેષ ભાગી શકાતી હોય તો એવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે 2, 3, 5, 7, 11, 13 એન્ડ ડોટ ડોટ અસંખ્ય સંખ્યાઓ છે અવિભાજ્ય. એટલે અવિભાજ્ય સંખ્યા માટે કે 1 કરતા મોટી પ્રાકૃતિક સંખ્યા p ને એક જ અવયવ હોય જે પોતે, તો તે સંખ્યા p અવિભાજ્ય સંખ્યા થાય તો સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2, 3, 5, 7, 11, 13, 17 એન્ડ ડોટ ડોટ ડોટ. આપણે જોઈ શકીએ છીએ કે 2 તો 2 ને 2 વડે જ નિશેષ ભાગી શકાય. બીજી કોઈ સંખ્યા વડે આપણે ભાગી શકતા નથી નિશેષ, એટલે કે 2 અવિભાજ્ય ગણાશે. 3 ને 3 વડે જ ભાગી શકાય નિશેષ, તો 3 અવિભાજ્ય. 5 ને 5 વડે જ ભાગી શકાય, 7 ને 7 વડે, 11 ને 11 વડે, 13 ને 13 વડે, 17 ને 17 વડે જ આપણે નિશેષ ભાગી શકીએ છીએ. તો આવી બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. હવે વિભાજ્ય સંખ્યાઓ જેને ઓછામાં ઓછા 3 અવયવો હોય, જે સંખ્યાઓને 2 કરતા વધારે અવયવો હોય તો એવી સંખ્યાઓ વિભાજ્ય કહેવાય. એટલે લખીશું કે વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 કરતા વધારે અવયવો હોય તો તે સંખ્યા વિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 6 સંખ્યા વિભાજ્ય છે. 6 ના 2 અવયવ 2 ગુણ્યા 3, 6 એકુ 6 પણ કરી શકીએ. 4 છે તો 2 ગુણ્યા 2. તો આ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ તરીકે ઓળખાય છે.
4 6 8 10 9 12 and dot dot dot. 4 6 8 9 10 12 and dot dot dot. હવે જે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ એમ કહે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણી લઈએ તો એના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે એને લખી શકીએ છીએ. અંકગણિતના મૂળભૂત પ્રમેયની વાતમાં એમ કહે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને આપણે એના અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે લખી શકીએ છીએ. એમાં અવિભાજ્ય અવયવોના ક્રમને મહત્વ નથી. અંકગણિતનો મૂળભૂત પ્રમેય દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ 210 છે. 210 ના આપણે એના કયા કયા અવયવો છે અવિભાજ્ય એ ચકાસવા હોય મિત્રો તો આપણે પહેલા આપણે જોઈશું કે અહીંયા એકમનો અંક 0 છે. એટલે કેટલાક એના નિયમો હતા, લો આપણે જાણતા હતા ને કે એનો અવયવ હોઈ શકે કે ના હોઈ શકે. તો જો આપેલી સંખ્યાનો એકમનો અંક, વિદ્યાર્થી મિત્રો 210 અંક આપેલા છે આપણે સંખ્યા, એ વિભાજ્ય સંખ્યા છે. હવે એના અવિભાજ્ય આપણે અવયવો મેળવવા છે તો પહેલા આપણે જોઈશું કે અહીંયા એકમનો અંક 0 છે. આપણી પાસે કેટલાક નિયમો હતા કે જે એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો આપણે એને 2 વડે વિભાજ્ય કરી શકીએ. એનો એક અવયવ 2 મળે આપણને. જો બીજે એક આપણે હતું કે આનો એક અવયવ અવિભાજ્ય અવયવ 3 છે કે નહીં, તો 3 માટે એવું હતું કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કે 2 + 1 + 0 અને જો એ સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો આપણે એ સંખ્યા 3 વડે વિભાજ્ય થાય એટલે કે એનો 3 એક અવયવ બને. અહીંયા આપણે જોઈશે કે 2 ને 1 3 + 0 એટલે 3/3 એટલે જવાબ 1 મળે છે આપણને. એટલે કે આ 3 વડે વિભાજ્ય છે માટે આનો એક અવયવ 3 પણ છે. બીજું હતું કે 0 અને એકમનો અંક 0 અથવા 5 હોય તો એનો એક અવિભાજ્ય અવયવ 5 પણ આપણને મળે. તો મિત્રો આપણે 210 ના આપણે અવયવો પાડવા હોય તો આપણે જાણીએ છીએ કે 210 ને પહેલા આપણે મોટી સંખ્યા, મોટા અવિભાજ્ય અવયવો વડે કરીશું તો આ સંખ્યા નાની મળશે તો આમ ઝડપથી આપણે એના અવયવો પાડી શકીશું. એટલે સંખ્યા નાની થતી જશે ઝડપથી. 210 ને 5 વડે ભાગીશું આપણે તો
5 નો એક અવયવ છે એટલે 5 ચોકુ 20 અને વધી પડી એક વધ્યા પાછળ 0 10 થયા એટલે 5 દૂની 10 એટલે 42 પંચા 210. 42 ને આપણે 3 કરીએ કારણ કે 4 ને 2 6 6 ભાગ્યા 3 એટલે અહીંયા 3 નો અવયવ બની શકશે. પાછળનો આંકડો 2 છે તો એને 2 પણ ભાગ ચાલી શકે એમ એટલે એક સામાન્ય અવિભાજ્ય અવયવ અહીં 3 છે તો અહીંયા આવશે અહીંયા 3 એકા 3 અને 1 વધશે એટલે 12 થયા 4 તારી 12 એટલે 14 તારી 42. 14 આયા છેલ્લો આંકડો 4 છે આ બેનો સરવાળો 3 વડે વિભાજ્ય નથી એટલે આપણે અહીંયા છેલ્લો આંકડો બેકી છે એટલે 2 વડે આપણે એનો ભાગ ચલાવી શકીશું 2 વડે નિશેષ ભાગી શકીશું એટલે 7 દૂની 14 અને આપણે જાણીએ કે 7 એકુ 7 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે 5 3 2 7 એટલે આપણે 210 ને એના અવિભાજ્ય અવયવો તરીકે ગુણાકાર સ્વરૂપમાં લખો તો આ રીતે લખાય કે 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 7 અથવા કોઈ વિદ્યાર્થી એને આ રીતે પણ લખી શકે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 તો પણ વાંધો નથી. આ પણ 210 જ થવાના છે એટલે આ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ પણ એના ક્રમને અહીંયા મહત્વ નથી. તમે ક્રમ કોઈ પણ કોઈ વિદ્યાર્થી અહીંયા 210 ને 2 પહેલા ભાગ ચલાવે તો અહીંયા મળશે એને 105 પછી એને 3 ચલાવશે તો અહીંયા આવશે 21 પછી 3 7 દૂની 7 તારી 21 તો બે રીતે જ ભાગ ચલાવી શકશો. દાખલા તરીકે એને બીજી રીતે આપણે ગણીએ તો કે 210 અને 2 ચલાવીશું અહીંયા 2 નો અવયવ લઈએ 105 અહીંયા આપણે 3 ચલાવીશું 3 તારી 9 1 વધ્યો 5 તારી 15 35 તારી 105 35 નો 5 આવ્યો એટલે 5 ચલાવીશું 7 પંચા 35 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે આપણે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે લખી શકીએ. આને આપણે અવયવ વૃક્ષ તરીકે ગણીશું. તો આ રીતે કોઈ પણ સંખ્યાને કેટલાક ઉદાહરણો ચોપડીમાં આપણને આપ્યા છે એ આપણે જોઈએ. દાખલા તરીકે સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 1 સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 1 નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. પહેલી આપી છે આપણને 140. ચલો મિત્રો આપણે એને કરીશું 140. છેલ્લો આંકડો એકમનો અંક 0 છે. જો તમને કીધેલું 0 હોય તો 2 અથવા 5 ભાગ ચાલે. આપણે 5 ચલાવીશું. 5 અવિભાજ્ય સંખ્યા છે. 5 દૂની 10 14 માંથી 10 જાય તો 4 વધ્યા પાછળ બિંદુ એટલે 40 થયા. 8 પંચા 40 28 પંચા 140. અહીંયા 28 આયા. 28 ના આપણે અવયવો પાડીશું. 28 માં આપણે છેલ્લો અંક 8 છે એટલે આપણે અહીંયા બેકી છે એટલે 2 ભાગ ચાલશે એટલે કે 2 એક અવિભાજ્ય અવયવ મળશે. 14 દુ 28
14 ને તો આપણને ખબર છે એના બે અવિભાજ્ય અવયવો કયા છે તો કે 2 7 2 ની 14 મિત્રો એટલે 140 ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવું હોય તો 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 અહીંયા તમે જોઈ શકો છો કે 2 ગુણાકારમાં 2 વખત આવ્યા છે તો આપણે ટૂંકી રીતમાં લખતા શીખી ગયા છે કે 2 ની 2 ઘાત ગુણ્યા 7 એટલે 140 ને આપણે 5 ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 7 અથવા 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 તરીકે પણ લખી શકીએ. તો આ રીતે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. ગૃહ કાર્યમાં હું 2 દાખલા આપું છું, તમે એના અવયવો પાડવાના પ્રયત્ન કરશો, એટલે કે એ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરજો. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. પહેલો દાખલો આપું છું 156, બીજો દાખલો આપું છું 3825 અને ત્રીજો દાખલો છે 5005. આ 3 દાખલાને ગણવાનો પ્રયત્ન કરજો. આ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવજો. બાકીની વાત આપણે આગળના સેશનમાં કરીશું. થેન્ક યુ.